અરે અરે કિંતો શું કરો? અરે જવા દે ના ઝાડો લાકડો કાપો હું આવા પાતળા હળેકડી કેવા આવા શું કરા પાટલો તો પાટો તો લગાડો પાટો જ છે ને આ પેલે જાડા વાળી પાડ્યા બધા. અરે એવા હું ઘેર નતો ને એ વાડી ગયો યાર એ મારો ઝાડો હતો યાર પણ આવું ના ચાલે. તો કેવું ચાલે યાર તારે આ તું પાતળા હળેકડા જેવા વાળી નાખા બરાબર. હા આ પછી બરકત નહીં આવતા લગાડવા. આ પેલા જાડા બધા વાળી છે. તને એક આઈડિયા શીખવાડું. બોલ એની અંદર વળવું પડે. આવું ના ચાલે. એવો કઈ એ થઈ ગયો એટલે મોટો એટલે કઈ બધા વાળી જાય એવું ચાલતું છે. પણ એને સબક તો શીખવાડી પડશે મારા ઝાડો વાડી તો ગયો આપણી જોડે આવી જાય હેડ. હોવા બાર જોડે તો બારો જંગ કરશો. બારો જંગ કરીને તો તું તરી જાય. એ ચાલે યાર મારા ઝાડો વાડી ગયો વાતો છે ને આડી પાડીએ પીંડા ભેગા થઈ તાર ખાલી છે ને તો હે જે વાપરવાના તેને પીવાના ખાલી પૈસા દે છે તું. હોવા તમને તે કોઈ સબક શીખવાડી અત્યારે તને હેડ. મારા ઝાડો વાડી ગયો યાર ચાલે હા એટલે જ તને કહું એ હેડ આપણે હેડ તો ગોઠવી દઈએ તો એનું ચોકનું ગોઠવી દેવું. બેસાય સમજે તારું બધું. હા બોલ પેલા બીડી પી હા લે તો હવાનો ક્યાંથી ખાધા કરાયો તો. ઓય યાર ચાને હવાનો એવો કેતો તો હા તા એટલે બીડી પી તો જરી કમ રદો વરે સારું લાગે તને. જો હાથે ધરું છે ને માર હરું લાય આ ભાઈ જવાબ પડ્યો છે. ઠીક છે તાતો બોલ હવે હોબર હા પેલો જાડા વાળી ગયો હે. વાડી ગયો આ મેં તને હમણાં જ વાત કરી હતી ને. હા તો આપણે અહીં ઉભા થાય હા અને જઈએ અને એનો ફેસલો કરવો પડશે. આવું તે એવું કરે કાલ રાખો કાલે રાખો. આ તો કાલે ને અત્યારે અત્યારે વાત બોલે છે બધું ગોઠવી દઈએ. ના કાલ રાખો ને એવું કરો તો કાલનું ગોઠવો હેડ હેડ. હું મસલો લાકડો કાપી દો હા એવું કરીએ હે ને ભાઈ તું કહું એમ મારે શું. હું લાકડો કાપી જો મારા બાપનું કહી જોવાનું નહીં છે તારા બાપની મિલકત બરાબર. તમારે બે ભાઈને જોવાનું. મારે શું એ જાડો કાપી ગયો પાતળો કાપી ગયો મારે કોઈ લોડ નહીં. આ તો હે ને એ તને સમજાવો. અત્યારના જમાના પ્રમાણે કેવું કે મારા જેવો કોઈ વડીલ હોય હા. એની સલાહ લેવી પડે. હા આ તને છેતરી ગયા આ શું કરવાનું. હા વાત સંજય શું ચાલે બોલ? પરમ શાંતિ. એવું વાળી કાઢે કે શાંતિ છે. તે વાળી કાઢે નહીં કે એ તો મારા તો હું વાળી જ લેવું લ્યો. એવું તારે મારા તો આજ મારે વાળવા ના પડે. તે બાજુ કિંકુરો હતે પાતળા હરેકડી જેવા વાળા હે. તો આ ઘર કાય છે તમ આ પેલા હવે એ એનું ચો આવે છે વાળામાં એને તો આટલી પાતળી ગોળી ચોબત જતી ને એ વાળવા એને ના કઈલું હે અહીંયા તારું નહીં આવતું. એ છેડો મારામાં આવે છે. એવું ખેતર અલગ આલેલું હે એને. લાવ એનું કઈ કરવું પડે તમારે. મારે કઈક કરવું પડશે. એ ભાઈ ક્યારે વાળતો તો પડાવો. ક્યારે વાળતો તો ઈ? હે આવડા હું આ તારે ગોળી ચોપડું ટોચી પાડી આના. એવું હે મારે જવું પડશે જોવા હારું. બહુ મારે જવું પડશે નહીં ચાલે યાર કઈલું હે કે તારું નહીં આવતું યાર યાર. જોતા જાય આવું કરે હે હોતું છે. તારે ઓ કીધું લાકડો કાપો કોને પૂછી વાળો તું લાકડા? મારે કોને પૂછવાનું યાર અલ્યા હોતું છે તારો છો ને હે તારો. એટલે મારો છેડો આવે એટલે આ રે ઓબલી તારી જોડે નહીં દેખાતું તન? મારે છે પેલા આખો છેડો પેલા આવે આ ઓબલી નહીં દેખાતી તારી? અરે પણ આ મારું છે અલ્યા ઓબલી તો જો પેલા બે વાડ તો જો અરે નોય તારે હવે અલ્યા જાને હવે શું જાણે હવે અરે જો તો અરે શું જાણે હવે અરે પણ મારું છે ઉપર આ મારું નહીં આ જો દે ઓબલી નહીં દેખાતી આ ઓબલી અરે એ ખરી વાત આ ઓબલી આ ઓબલી તો પેલા આ ઓબલી તો નહીં તને દેખાતી આ ઓબલી? અરે પણ આ મારું નહીં યાર અરે આ ઓબલી આખો છેડો તો પેલા ઓબલી તો તાર અરે પણ મારું અરે આ ઓબલી નમી એટલે તારી થઈ ગઈ. આ નમી એટલે તારું થઈ ગયું એવું. પણ મારે છે ને સોનું તારું
તું હેડ આ ઓફિસ કોની આ ઓફિસ તને નહીં દેખાતી આ ઓફિસ તને નહીં દેખાતી કોણ દેખાય હે? તો રે કે બાજુ આવે તો પેલા તું શેરો તો દગાડ મારું વાડ જો તું પેલા પણ નમેલું મારી બાજુ એટલે નમેલું તારે એટલે તાર વાળી લેવાનું તારું થઈ ગયું નમેલું તાર વાળ્યું એટલે તારું થઈ ગયું આવું આપણી આ દાડો બધો તું તારો વાળી કેવું આગળના આ તું તેના કશું બોલ્યો હું તને હજુ કહ્યું મેં આ દાડો ના વાળી છે બોલવા આવ્યો તું તને બધો તું વાળી ગયો મારું જ વાળા તારે શું કહું એમ કે એટલે તારે શું કરવું તારે વાળવા જ છે દાડો મારવાનો તે મારું તારો સોનો છે તાર વાળવા મારું હે મારું હે ચાર ભાઈ મારું મારું કરો બધે મારું મારું હે મારું અમાર હેરો મત કે જોયું ને બે ભાઈ ક્યાં વઢાડ્યા આ હું ભગલો મારા મારી આવી ગયા બે જણા હવે જોવાની મજા ખરી તો હવે આવશે હવે પેલો કા હું આમ કરું પેલો કા હું આમ કરું પેલો કે પાતળા વાળ્યા પેલો કા જાડા વાળ્યા કે અને મારા બેઠા ને હવે પાછા પંચ ભેગો કરશે હવે જોજો જ ખરા તમે હા મજા આવશે જોવાની હો દેખાડો તો આવશે આપણે છે તારે જોઈતું હોય તારા ભાગનો ઝાડો ખેડૂત જોઈતું હોય તો કોકને હારા માણસને લઈને આવજે અને હું પંચ ભેગું કરવાનું પંચ ભેગું તારે કરવાનું જે ભેગું કરવું હોય કર પંચ ભેગું કરીને આ બાજુ મારું મારું કેલાવાનું એ તારે જે ભેગું કરવું હોય કર માર નહીં જોવાનું તું પંચ ભેગું કરું તોય માર કશું જોવાનું નહીં જે પંચ કહે છે તે ફેસલો આવશે ને આ પંચ જે કે ને ફેસલો મંજૂર આ મારામાં આવે છે તારામાં આવે છે તેકડે ખબર પડશે તે વગર મારો ઝાડો ટસકો મારતો નહીં ત્યાર પંચ ભેગું કરું તો મને બોલાય પછી ટસકો મારજે ઝાડો શું કહ્યું મેં તને બોલે ને આવો હેડો મળે આવો કાલે દે અત્યારે કાલે આવજે હાજર રહેજે હો હેડો મળ યાર હતા હેડો મળતો એટલે છે નકર પછી વાર નહીં જલ્દી પકડ આઈ ગઈ પાઈ મોટી ઝાડો વાળવા વાળી કેમ છો ઓ સાહેબ કેમ છો મજામાં? હા કેવું હોય પણ તમે સાહેબ આ રોલરનો જે કોન્ટ્રાક્ટ છે ને આપણી જોડે છે. એવું છે હા પેલી સાઈડ બધું બાકી ગયું છે, આ થોડું બાકી ગયું છે, આ બાકી છે આ સાઈડ. આમ તો આ તમે આ સાઈડ મારી દઈએ બધે. આ જમીન અમારી જાય એવું છે આ સાહેબ? હું આ બધું પડ્યું છે ઝાડા બાડા બધું કાપી નાખ્યું હા હા એટલે એ જોવા માટે જ આવ્યો હતો બરોબર. હા આ જોવો ને ખેડૂતોની જમીન આ નવા નવા પ્રોજેક્ટ આવે છે એમાં એ તે સરકાર કરે છે પ્રોજેક્ટ અને સારું કરે છે ભવિષ્ય માટે, પરંતુ જોવો તો ખરા કેટલી બધી કોઈના મકાનો ગયા, કોઈના ખેતર ગયા, અને તમે સાહેબ અહીં વિઝિટમાં આવ્યા છો એટલે મેં કોણ ઊભું છે લાવ મળતો આવું જરા. જો દેશ જેમ મોટો થાય છે, વસ્તી જેમ વધે છે અને જરૂરિયાત પણ વધે છે, વધે છે એના કારણથી આ નવી યોજના આવે છે. બરાબર આ છે. નાની રેલથી મોટી રેલ કરે છે, હા. એનાથી પરિવહન વધશે હમ. અને ખેડૂતોને પણ ફાયદો થશે એમાં. બરાબર છે. હા, ખેડૂતોને નુકસાન છે, ઘણી બધું વૃક્ષો કપાયા છે, ઘણા બધા તમે બધા ઘર ગયા છે, વાત દુઃખની છે, પણ હવે સરકારના વિકાસ માટે કંઈક તો કરવું પડે ને. કરવું પડે ચોક્કસ ચોક્કસ. આવો સાહેબ, આ બાજુ રોલર મારે છે, એ બાજુ જઈએ આપણે. તો ચલો એ બાજુ જઈએ. બહુ જ
જગ્યા કીધી સાહેબ બધું ના જુઓ તો ખરે મારે 34 ગુંઠા ગયું. 34 ગુંઠા 34 ગુંઠા એટલે 1.5 વીઘું થયું યાર. હેલો હાલો હા બોલ સંદીપ અરે મહેશભાઈ મારે ઝઘડો થઈ ગયો યાર અરે સાનો ઝઘડો થયો ભાઈ માથાકૂટ કરે અમારે એવું છે એમ? હવે મારા માટે એ બધા ધાર્યું લઈને મારવા હોદ આવ્યો હતો એવું છે ઓવે એટલે એવું કરો તમે અત્યાર નેતા રહો એ બધું ચાલે પણ તમે અત્યાર નેતા રહો મત કહેતા એવું છે એમ? હા કયા ઘર આવવાનું છે અહીં આપણે જોડે ઘર પાછલા વાળામાં આવો એવું છે એમ? ઓવે હારું હારું આ હેડો હમણાં વાળો ને ઓવે ઓવે હા 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 કીધું ડબો બધો હા 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 એટલે સાહેબ પેલા કિંતુ અને પેલા બે યાર ઝઘડ્યા છે ઝાડવામાં એવું છે? આપણે ઝાડવાની વાતો કરે છે અહીં કપાયા આટલા બધા ઝાડ કપાઈ ગયા તમે સરકાર સામે વળવા ગયા ના ગયા નહીં અને ગયા. આ બે ભાઈ વળે છે બોલો ઝાડા માટે એટલે આ પણ એમણે સમજીને હેતે ના જો પીયાને જરૂર હોય તો એ કાપી લે. હા જે બે ભાઈઓ છે સગા ભાઈ છે સાહેબ અને રાખતી રહેવું જોઈએ એમણે. લડો મારે જવું પડશે તો આગળ હવે તો તમે નીકળો બરાબર છે. સારું હેડો અને હું થોડી વાર પછી એવું હશે તો જરૂર પડે તો ફોન કરાવજો. ચોક્કસ ચોક્કસ હું આવીશ બરાબર છે. હા હા હું જાઉં સાહેબ હા હા નીકળો તો. કોણ? હા બોલો. હા બોલો 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 કિંતુ. હું અહીં ખેતર બાજુ છું. હા. હા. ઓવે 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 ના હોય. હા 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 સારું સારું હું આવું છું ત્યાં ફરી બરાબર ફોન બંધ કરો. સારું સારું હાર હાર હાર. ઓ મહેશ ઓ મહેશ હા સાહેબ અલ્યા ભાઈ પાછો આવવું પડશે. કેમ એટલે પેલા કિંતુ નો ઝાડા બાબત ઝઘડાનો ફોન આવ્યો મારી પર. તો મને પેલા સંદીપ કિંતુ નો જાય હતો ને કે કિંતુ બે વળ્યા છે હા ઈ છે. ચલો 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 તો આપણે એ જવું પડશે હવે. ચલો ચલો તો આ નીકળે. બધા બધા એ મારા તરત ફેસલો કરવાનો છે એ મહેશભાઈ ફોન માર્યો આવે મહેશભાઈ અરે મેં સાહેબ ને ફોન માર્યો એ અત્યારે અત્યારે મારે ફેસલો કરવાનો અત્યારે અત્યારે બરાબર સાહેબ ને મહેશભાઈ બે આવે ને બધો ફેસલો કરશે હેડ તું બોલે જ નહીં કશું તને કશું આવડતું નહીં બોલતો તું બે જાય એ બે એ મહેશભાઈ ને સાહેબ બે આવે વાત કરે એટલે તો મારો હતો એટલે મારા ભાગનો મેં મારા શેડામાંથી વાળ્યો આ મારો શેડો આવે આ તારો તું વાડી છે બધું યાર નહીં વાપરું નહીં હવે પેલા આવા દે ને તું મહેશભાઈ અમને આવા દે તું નહીં મારું માનું તો મહેશભાઈ અમને આવા દે મહેશભાઈ મને આવે ને પછી બધું કે છે મને કશું કહીશ નહીં બરાબર અમારે સાહેબ આવે છે હા ભાઈ બોલાય તું સાહેબ હેડો ફટાફટ પેલા કઈક હતું નતું કરશે આ બે ભાઈઓ હેતે પાછા સ્વભાવના તો બહુ કથોલા છે. આ નાની બાબતોમાં ઉગ્ર સ્વરૂપ ના લેવું જોઈએ એમણે. ના શું ચાલે હા મહેશભાઈ મહેશભાઈ આવો આજો આજો આવો મને સમજાવો કઈક બે શબ્દ કહો આવો તમારા ઝાડા કઈ રીતના રહે છે કે અહીંયા આગળ આવે તમારી? આજ મારી આવે હા, પેલા હા. ખેતરની મારી આવી હા. અને આ સીધો ઝાડો હતો એ અઢિયાની આ ખેતરની એની આવે બરાબર આ ઓબલી છે. છે બાજુ છે આ બાજુ અને આ ઓબલી કઈ બાજુ છે આ બાજુ અહીં આ ઓબલી મારી ઓબલી કે મારી કરી બહાર આવે એ નમી એટલે હવે એનું થઈ ગયું જે નમી જાય તે એનું થઈ જાય પણ પૂછવું જોઈએ ને તમે. આવું ના કરવું જોઈએ કિંતુ તમારે. હશે તમે અહીં બેહો પેલા હવે નાની બાબતોમાં તમે આ શું કરો? એને કશું કહો તમે કહો કહો હવે છે ઝાડનું તો મૂળ આગળ તો મારા વગર નહીં રહો.
મહેશભાઈ એવું નહીં તમે કોકો એક બેટા કોક નહીં મહેશ અમે જો આ એને મેં આલેલું હતું એના ભાગનું કાઢીને આલેલું હતું. તો આ પેલા ખેતર મેં લીધું એટલે મારા ઝાડ હું ના વાળું આ એના ભાગનું હતું તો એને પેલા વાળી જ ગયો તો એ તાર મારા વાળવા આવ્યો તો આ તને આખું નહીં ખાલ્યું આ બાજુ આ તારા ઝાડ તું વાળી જ ગયો તો હું શું કરું મેં નહીં વાળ્યો એટલે હજુ તમારે વળવું જ છે તો અમે હેડીએ પડી સાહેબ તમે આનું નિરાકરણ લાવો આનું સમાધાન કરાવો એને કહો નકર હું એને માર્યા વગર નહીં રહું પછી અરે ચાલે આવે તમે શાંતિ રાખો તો અમે વાત કરીએ ને બોલાય તમારે નહીં વળવું હોય તો અમે નહીં જઈએ ફરી આવું કશું ભાઈ શબ્દ બોલીશ નહીં બોલવા દે મહેશભાઈ કેવા દે સાહેબ કો આવો આ બાજુ અમને બોલવાનો ચાન્સ હા. આપો ખરા તમે તમારી તે જે તમે કરો છો એનું એ વાત છે તે પુનરાવર્તન કરો છો એટલે એવું ના હોઈ શકે ભાઈ થયું શું મૂળમાં કે આ ઝાડોની વાત છે બરાબર છે હમ. કાપ્યા કોણે ચિંતુડીએ કિંતુ હા એટલે કિંતુ કેવા આવ્યો તો ના કિંતુ એ કહ્યું ને વાડ્યા વાળ્યા અને તમને ખબર પડી તો મને ખબર પડી એવું છે હા એટલે હું આવ્યો વહેલો ખેતર અને જોવા માટે જોવા આવ્યો બરાબર એ આનો પેલા ઈયો વાળી ગયેલો હતો હવે ભાઈઓ જ છો ને ભાઈઓ કિંતુ તો જમીન ખરા. આ બાજુ આવે કિંતુ જમીન આ બાજુ આવે તમારી જમીન આ બાજુ આવે બરાબર હર નર આ નોનું ઝાડ હતું હવે આવા સામાન્ય ઝાડ માટે તમે આવો મોટો ઝઘડો કરી દેશો તો શું થશે પરિણામ શું આવશે તમારા ઘરની અંદર બૈરી છોકરો એ બધાને તમારે જોવાનું કે નહીં જોવાનું હવે સંપીને રાખથી રહો તો પછી એ તે એમાં રાગ રહેશે બરાબર છે મહેશભાઈ હા અને સપ રાખો ને અને ભાઈ મારા જો આ રેલવે છે બરોબર છે મોટો ને મોટો ઝાડા ગતો છે લોકોના બરોબર એટલું તમે સરકારમાં લડવા કે ના ગતો રે તમારે ગાય કેટલા ગવાય મારા તમારે ગાય હે અમારે હા તો પછી વિચાર કરો ને કે તમે સરકાર અમે નહીં જતા અને તમે એક કણકલી કાપી દીધી એમાં વડવા જતા રહો છો પણ બધી વાત એવું કરે હા અલ્યા પણ તમે બે ભાઈ છો ભાઈ તમારે તમારી ભૂલ છે અને તમારી ભૂલ છે તમે આઈને વાત કરીએ કે ભાઈ સંદીપ આ નમે છે કહેવાની તું આવતો કાપી લેશ હજુ કેવા હજુ પૂછવાની આવતો મને નાનો બરોબર છે. એ મોટો એમને વિચાર્યું તે કાપ્યું છે ને પણ પૂછવું કે નહીં પૂછવું એમ કહો મને પેલા તમે હશે હવે બધું અરે આ લગાડવાનો લાકડો ના હોય તો આવું કંઈક કાપ્યું ના ચાલે ભાઈ એવું થોડું ચાલે તારે હું વાળવા જો એને પૂછ્યા વગર હું એનો ઝાડ વાળતો નહીં પણ સંદીપ આ તમે આ જો ભાઈ આ સોયડા હાથર હું ઝાડા ઉછેરું અને કયા પૂછ્યા વગર વાળલે આવું ચાલે ખરું ના ચાલે. હે? ચાલે, આ ગરમી ધંધો જેટલી કરો. પડે તમે જુઓ આ સોયડો રાય એટલા માટે હું ઝાડા ઉછેરાવું બધા લાઈફ હું પોતે એ નહીં વાળતો સંદીપ તમારી વસ્તુ બરાબર છે ઝાડ વાવો વરસાદ લાવો હા સાચી છે. વાત સાચી છે પણ હવે કોઈને નડતું હોય તો કાપવી પડે પૂછવું તો જોઈએ ને પૂછવું ના જોઈએ હું એના તમારું ભાગનું વાળું છે. ના વાળું બરાબર ભલે નડતું હોય તો હું વાળી ભલે પૂછવું જોઈએ તારે એ તારે બીજા ના હોય તો તારે ઝઘડવું જોઈએ નમેલું હોય તો સંદીપને કહ્યું હોય કે ભાઈ આ ઝાડ નમે એનું કાપી લેજો સંદીપ. હા. કોઈ મને કશો વાંધો નહીં, હજી કાપો. તમે નિરાકરણ કરો એ સારું રહેશે બાકી આમાં કઈક ત્રીજો ભરે છે ને તો તમારા ઝઘડા જ રહેશે ખબર છે સમજ્યું? એટલે આ જો સમજો તમે કાપી બરોબર છે અને આ તમે હતું નતું કરો તો તમે કેસ કરશો પોલીસ સ્ટેશન હા પૈસા કોણ ફાવશે પોલીસવાળા. તમને શું થશે તમારે તો ધક્કા જ ખાવાના ને ધક્કા ભાઈ. ખાવાના ને. અને લોકો બાજ્યાકાર જોશે જુદું તારીખો પર તારીખો ભરવી પડે. તમે બે પૈસો શાંતિથી વાત કરીને જે વસ્તુ કરો ને, કરો બરાબર વાપર્યું ને અને વડિયા ઝઘડા તારે વાળા વાળવું હોય તો ના નહીં મને પૂછીને તાર વાળી જવાનું હું ના નહીં કહું તો આમાં આમ લાકડો જોઈતો હોય તો મને પૂછવાનું તાર વાળી જવાનું હા. હું ના નહીં કહું પણ એક વખત પૂછવા આવવું પડશે તારે આ તો પૂછવું તો પડે મારો છેડો હોય તો હું મને ના પૂછવું પડે તારે પાછું આમાં પાછું આ નાનો ને મોટો આવ્યો એના ભાગમાં તમે આપ્યું છે હા તમે ભલે મોટા હોય પણ પૂછવું પડે પૂછવું તો પડે જ ને તમારા ભાગનું એક આપી જતો હોય તો એ તમને પૂછવા આવે તો હું પૂછવા આવું તારું એ તઈ કાપે બરોબર એ એના ભાગનો જ કાપે છે ને એને તો. તમારે તો કાપ્યું નહીં એને મોટા છે એનો મતલબ એવું નહીં કે આપણે એને મિલાવવાનું. હા, વાત કરવી પડે કે આમ. તો અહીં યાર હતો. એ મારી બાજુ આખે આખો હતો
એટલે મેં વાળ્યો તો તો વાળ લીધો ને હા વાળ્યો. અરે પતિ ગયેલું છે એ પતે યા કશું કકરાટ નહીં કર્યો એમ અને આ નવું ઊભું થયું ઘણા નવું ઊભું થયું આ. હવે જાગ્યા ત્યારથી સવાર રાખો ને કોઈ ભૂલી જાવ હવે હે? એ વાત ભેગા ભૂલો ને રહેશો, આનું તો આમાં જો સારું પડશે. આ વિવાદની અંદર હજુ તમે બે ભાઈઓ પણ જો ત્રીજો કોક ભર્યો ને તો આ જિંદગીના સંબંધો તમારા બે હકા ભાઈના નહીં રે અને તમારા વ્યવહાર પણ નહીં રે એના કરતા સમજી જાઓ અને શાંતિ તમે આ ખેતી કરો તમે બે જણા તો હિયારી આ ખેતી કરો આ ખેતી કરો આ ખેતી કરો ને કેટલું પાકે અને વેચી લો ને આ રાગ નહીં તારે આ બધું પડી હોય ને તમારે હે પડી રહેવાનું કારણ શું રાગને એટલે આ મને ના પૂછ્યું પેલા ના પૂછ્યું મારું લઈ લીધું આ પોકડે હે શું કોહાડું કશું નહીં છે કશું કેટલાની થાય તો ચાલ, કોઈ વધારે થાય અને તમે પછી ચાલ ચાલ ફોન ઉઠા ઉઠી ફોન એટલે સમજી જાઓ ઊભા થાવ, ભેગા થાવ અને ભાઈઓ ભેગા રહેશો તો મોજમાં રહેશો. મારી તો આ અરે હા, હું વાત કરું હશે આપણી વસ્તી છે ને અમારી ઊંચી નહીં આવતી પોલીસ સ્ટેશન છે ને કોર્ટ કચેરી છે દવાખાનું આ પોલીસ ખાતું આ બધું તમને નહીં જોયું મારા માથે એટલે દવાખાનામાં જાય સારું છે, અમને અમને વાટમાં જાય. તો પતી જશે આપણે. બરાબર શું થાય ભાઈ પણ અમાર ભગુભાઈ હા આ શું છે ખબર છે મારા જેવો કટપટીઓ મળી જાય એવું. મળી જાય અમને એટલે પેલા કઈક ચડાવે પેલા કઈક ચડાવે મને વાતમાં બધે શેર થાય જ્યાં પોખડે એમ કશું છે ત્યાં તો હા તો પક્કો મને કેવા આવ્યો તો આ તો કહેવું પડે ને યાર. તારી શું કેવા જરૂર છે હે તો તારી શું કેવા જરૂર છે બસ કહેવું પડે શું કહ્યું તું તને શું કહ્યું ભાવ મને કહે પેલો જંગીલો તારો કાપી ગયો કે મારે મને કેવું મારી આવ. મને ના મારજો લે આજ ચલાવે આજ ચલતા જો સંદીપ અસલમાં મારે આ મૂળ સુધી પહોંચવું હતું અને તું આવ્યો ને હા થોડે બેસીને પણ થોડે બેસીને કરતા કામ થોડે બેસીને મતવારું કામ તારે બીજે કરે અરે ભાઈ ના તો 20 રૂપિયામાં સંદીપ આલ્યા હતા ચમ ધ્યાન હતા મને 20 રૂપિયા આલ્યા હતા મેં પીધું થોડે પીધું સારું કર્યું તમ પણ આવું વડારે બધા એવું. મજા આવી ગઈ પાછો ભાઈ. ભાઈ જે છે તમે બે ભાઈ ભેગા થઈ જાઓ અને આ બધી વાત ભૂલી જાઓ. પછી પછી ઓના ચડતો નહીં કરવાને આ રોમ રોમ કરો હાલો જા બે ભાઈ. બેટા અને તું તારી જોડે વીડા અને તારી જોડે વીડા. બોલાવી એટલે પછી વડારવા હતા ના લ્યા વટાડું હેડા. 20 રૂપિયા હેર પછી કુછ કકરાટ ના કરતો લેવાડો આવ પકડા. આ પછી વાળવા હોય તો પૂછી વાળી દીધી ઓય. બસ આ પકડા પૂછાય કશું તમારા સગું ભરા છે નહીં